હા જો દીવો થઈ ગયો ભાઈ અંદર. કોંગ્રેચ્યુલેશન્સ હનુમાન દાદા ફોર ન્યૂ હોમ. હા જો લાઇટિંગ અહીંયા લાડુ બનાવવાનું ભાઈ ચાલુ થઈ ગઈ પ્રક્રિયા. તો લાડુ આવે ના આવે પેલા એને પેલા છા આવી ગઈ. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે હનુમાન જયંતિ, તો આપણે તૈયાર થઈ ગયા ને આજે છે આપણા હનુમાનનો લોટ એટલે કે હનુમાનનો લાડવો કરે ને તમારા ગામમાં તમે કરતા હો તો એને શું કહો એમ કમેન્ટમાં કહેજો. આપણે તો હનુમાનનો લોટ કહી કે હનુમાનનો લાડવો કહી કે તો એ તમને બતાવશું આજે. તો જઈ રહ્યા આપણે સમાજવાડીમાં, આપણું હનુમાન મંદિર અહીંયા તૈયાર થયું ને એટલે પ્રોગ્રામ સમાજવાડીમાં રાખ્યો હોય તો આખા ગામનું હોય બધા આવશે તો હનુમાનનો લાડવો ખાવા માટે. તો એની તૈયારી કરવા માટે આપણે જઈએ. આપણે બીજા બધા પહોંચી ગયા હશે, આપણે થોડું કામ હતું એટલે હવે જઈ રહ્યા એમ. શનિ પ્રસાદી અચ્છા હનુમાન ને દો હું હનુમાન હાલો એમાં લાડવો ખાવા નહીં હાલો તો હાલો એટલે હાલો એટલે હું બંધ હા એ બરોબર. અચ્છા ભલે ભલે. અહીંયા હનુમાન દાદા આપણે દર્શન કરવા અહીંયા રહેતા હતા પેલા હનુમાન દાદા ભાગ્યા અહીંયાથી હનુમાન દાદા નવા મંદિરે શિફ્ટ થઈ ગયા. કે હનુમાન દાદા શું હોય નવા મંદિર એના શિફ્ટ થઈ ગયા થેલા બેલા ખાઈને પહોંચી ગયા એમાં. ચાલો પેલા ત્યાં દર્શન કરતા આવીએ આપણે પછી જશું મંદિરે. હનુમાન દાદાનું નવું ઘર હવે જોઈએ અંદર ક્યાં બેઠા હે ક્યાં ગાને. હા જો દીવો થઈ ગયો ભાઈ અંદર. હનુમાન દાદાને આવી ગઈ જો અંદર ઓલું શું કે છબી રાખી દીધી એ ને દીવો થઈ ગયો અંદર. જય હનુમાન દાદા. હાલો ના નવા મંદિરે પહેલી વાર દર્શન હનુમાન દાદાના. જૈન ટેન ટેન કોંગ્રેચ્યુલેશન્સ હનુમાન દાદા ફોર ન્યૂ હોમ. આ પેક પડી હોય ધુમાડો થયો અંદર ખુલ્લું રાખી દીધું થોડીક વાર. આ લાઇટ ચાલુ રાખવાની હવે. હા જો લાઇટિંગ અહીંયા હવે હનુમાન દાદા જોરદાર દેખાણા. હનુમાન દાદા નવા મંદિરમાં દર્શન થઈ ગયા છે. હવે જઈ રહ્યા સમાજવાડીમાં જોઈ શું તૈયારી ચાલુ હોય. પહોંચ્યા આપણે સમાજવાડીમાં લાડવો બનાવવાનું ભાઈ ચાલુ થઈ ગઈ પ્રક્રિયા. હા જો દીપલેશ તો જો અહીંયા રોટલા ઘડાતા આવેલા પછી અહીંયા આવેલા પ્રોસેસ થવા. અહીંયા ગરમા ગરમ રોટલા તૈયાર થયેલા ને પછી અહીંયા રોટલાનું ચૂરમું થયેલું પછી આગળની પ્રોસેસ પછી થશે. હમણાં ચૂરમા ઊંધીને આપણે ચાલુ કરીએ. હાલો આપણે ગોઠવાઈ જઈએ. અહીંયા કેવી મજા આવે જો બધા ભેગા થઈને એ ચૂરમું થતું આવે, અહીંયા રોટલા ઘડાતા આવે, અહીંયા રોટલા શેકાતા આવે બધા ભેગા થઈને. હા જો રોટલા તુસાની ચાયણી જો મંડી ગઈ હાય 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 હાય. એટલે ચૂરમું થઈ ગયું છે ને અહીંયા થાય છે છાશની તૈયારી. છાશ તૈયાર થાય છે. છાશ તો ગાઈસ લાડવો જમવાની આકલ થઈ ગઈ ને એક પંગત જમી લીધું હોય હવે બીજી પંગત હારથિયાની વારી બધાની. હાલો 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 લાડવો ખાવા હાલો. બીજી પંગતે પડી ગઈ હે બધા ગોઠવાઈ ગયા. લાડુ આવે ના આવે પેલા એને પેલા છા આવી ગઈ. લાડુ હવે આવશે. આવ્યો લાડુ હવે આવ્યો. અયો 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 આવ્યો તો મારા ઢેકે થઈ ગયો પણ લાડવાનો. હનુમાન દાદાના આશીર્વાદ મળ્યો આવડો બધો મને તો. વાહ લાડવો અને શાક આપણે પ્લેટમાં લઈ લીધું. આપણે લાડવો બટેકાનું રસવાળું શાક. તો ગાઈસ જો હમણાં આપણે મંદિરેથી હનુમાનનો લાડવો ખાઈને આવી ગયા આપણી વાડીએ. રાતના એ 10:30 કારણ કે રાતના અહીંયા વાદળું બતાવતો હતો વરસાદ જેવું એટલા માટે શું આ બધા રોપા આપણે રાખી ગયા હતા ને આજે રોપા વાયા એ બધા પાછા અહીંયા ટોલીમાં રાખી ને હવે વાડીએ લઈ જવાય તો શું વરસાદથી બચી જાય એમ. તો ગાઈસ જો આ ટમેટીના રોપા લાસ્ટ લોકમાં તમે જોયું છો આપણે અહીંયા વાવા આવ્યા હતા. થોડાક ઊંધી વાયા આપણે ને પછી બીજા કાલે વાવાના હતા. વરસાદના કારણે હવે આપણે આ થોડાક અહીંયા રાખ્યા હતા. આપણે કેટલી 50 ખણ ટ્રે એ બધી હવે પાછી લઈ જઈ વાડીએ. આજે અડધી ટોલી ભરાઈ ગઈ. આજે આપણે મલ્ચિંગ પાથરી નાખીએ ને આ ચંદ્રના પ્રકાશમાં ચમકી ગયું નીચે જો લાંબી પરાથી એવી મસ્ત દેખાઈ રહી ને. તો ગઈશ બધા રોપા રાખી દીધા આપણે ટોલીમાં કારણ કે શું આ દીપ આવ્યો, મીર આવ્યો ને પ્રેમ ને હું 4 જણા ભેગા થઈને આપણે બધા રાખી દીધા એમ ઝપાટ થઈ ગયો. હાલો હવે જઈ રહ્યા પાછા રોપા સેફ થઈ ગયા આપણા એમ. તો ગઈશ જો ટ્રેક્ટર વાડી રાખી દીધું હોય આપણા પતરા નહીં જાય બસ. હવે કાંઈ ટેન્શન નહીં રાતનો વરસાદ આવે તોય
તો શું આપણા બધા રોપા સેફ પડ્યા હોય. તો ગાઈસ આવી ગયા અહીં ઘરે આપણે, હવે કરી આરામ. મળીએ કાલ સવારે. હાલો જોઈએ કેવો વરસાદ પડ્યો રાતે કે સવારે કેવું વાતાવરણ હોય. તો ગાઈસ થઈ ગયા સવારને કાલ રાતના વરસાદની વાત કરીએ તો વરસાદ તો નહોતો આવ્યો, પણ આજ સવારના વહેલા 4-5 વાગે કંઈ થોડાક કામ ચાલુ થયા હતા, પણ નહોતો ખાસ. અને હમણાં વરસાદ જેવું વાતાવરણ થોડું થોડું અંધારું તો હે દરરોજની જેમ, પણ તડકો નીકળી આવ્યો એટલે વાંધો નથી. તો બસ હમણાં જઈએ આપણે વાડીએ માણસોને મૂકવા માટે. પહેલાં માણસો એ શું ટમેટા રોપવાના છે ને એમાં માણસો મૂકતા આવે. આપણે જો સવાર નીકળી ગઈ માણસોને લેવા માટે, એટલે કે કામ કરાવવા જે આવનારા ને વાડીએ એમ તેડો સારું. કારણ કે આપણે ટમેટા વાવવાના છે તો શું સવારનો વહેલા જ વાવી નાખી, ઝપાટ માણસોને તેડતા આવી, પછી વરસાદની આગાહી બતાવેલા એટલે. જો પહોંચ્યા આપણે ડ્રેગન ફ્રૂટમાં, તો બસ માણસોને ઉતાર દઈ. આપણે માણસોને ઉતારી દીધા અહીંયા વાડીએ, તો આપણે જઈ ઘરે નાસ્તો કરી આપણું જે એડિટિંગનું કામ પતાવીને પછી આવશું. તો ગાઈસ જો આપણે વાડીએથી ઘરે આવી ગયા. ઘરે આવીને જોયું તો આ ભાઈ જો મહેમાન નાહી ધોઈને તૈયાર થઈને ઉઠી ગયા. આપણે પણ ઊંઘ કરે ભણે મામાને ઘરે આવે ત્યાં ને હેત ને જોઈને સ્કૂલ બસ આવશે તેડવા. બધા ઊભા અહીંયા. ક્યાં ગયો હેત્યો? એ આ બેટો એ હેતને આવડું નહીં. આ ઘરની બાજુમાં જ બસ આવે એટલે સીધો ત્યાં પગથિયે ઉતરીને રવાના. બસ વાડીથી આવી ગયા ઘરે, નાસ્તો કરી લીધો હોય આપણે. તો હવે વ્લોગને અહીંયા જ પૂરો કરી ને ફટાફટ એડિટ કરી નાખીએ આપણે. તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મળીએ કંઈક આવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. તો ગાઈસ હેપી હનુમાન જયંતિ બધાને. પહેલાં રહી ગયું હતું કહેવાનું એટલે સ્ટાર્ટિંગમાં, વાંધો નહીં હવે કહી દઉં.